जाली हाली बनावानी तो आ जाली पर बनाई है। जो व्लॉग में तमारा बधाનું स्वागत है बधा मित्रों ने। जय माताजी। तो जो मित्रों 2-4 દિવસથી વ્લોગમાં પર ખાસી પરેશાની આવે है ચમ કે ઘરનું કોમ જે ખેતીનું કોમ હતું એ પૂરું થઈ ગયું है ને હવે લીધું है ઘરનું કોમ ચમ કે હવે ઘરનું આટલે મેલી ને ખેતીમાં વળજી જતો થોડું જયપાલી ડખો કરી દીધો તો એટલે અમે ઉભો રહી જતો તો આજે કાલનું શોમન આવે है તો બધું કમ્પ્લીટ સ્ટોક કરી દીધું है ને હવે કાલના દન પછી કડિયા આવી પછી આપણે જે મકાન લીધું હતું એનું કોમ કરવાનું ચાલુ। જયવલના પપ્પા થોડું સિમેન્ટ ઉપર ટ્રેક્ટર પર વણેલું है तो ये ठेલું આવ્યું તો ખાલી કરી અને આ ટ્રેક્ટર આવ્યું હજી એક કોહે આવે है તો આ જો બધો જોવા આવ્યો તો જો અમે આવ્યું હમો કપસી चमके बधो डायडू करता कि तमे गाड़ी मंगाई होत तो हारो मेळ पड़तो एम करीने पर जो मित्रों जेवी आपणे सगवड पोके एम थोड़ू थोड़ू करवानुं एम करीने अमे बधुं के ट्रेक्टर वाळे कीधुं तुं कि अमे मददमां आई जईए एटली मददमां आया हई एटला बदले तो ट्रेक्टरी बधुं खेंची लायो है। जो रेती पूरी ट्रेक्टरी बनी सीमेंट होय बन्यो है पर आ टाटपट्टू ढोकी दीधुं है लखा ना पड्युं। हवे आ कपसी आई है कपसी खाली करवानी गरम कीजिए પછી ક્યાંય પાછા ઘર माल बनाते बनाते तो दिया तो काट भाई तो गर्मी की दिए चमित तो ना अवड़ाऊ पड़े तमारे पर देखो ये कॉम करवानी सूट है पसावरनो होवरनो डोहो थीनी बीड़ी पीवे तो अमे पी जईए एम करीने बस पीवा बेही जईए नीचे ऐसे पर कॉफी चाय एवं पीवानुं कड़िया ने तो काठो थवाय हवर हरम केडू हेडू करीने पीओ के। तो जो मित्रों अमे हवारनो आयो तो हवारनु जे कोम कर्युं ए होय कर्युं तो आ बे दिवाली भी कम्प्लीट हरखी करी दीधी ने आ खाड़ा बाड़ा गुड़वा नता ए बधुं कम्प्लीट करी दीधुं तो आजे है कि पूरुं कोम कम्प्लीट थई गयुं। हवे बाकी है आज सोपाटनी दीवाल लेवानी हती ए तो ए सणी पीतलना पत्ता भी भेगा मथी हूँ ने मैं भी आ माल बनावती तो हवे माल भरीने आववानुं है ने जयपाल तो ऊभो है आ बे भाई आया है तो डिसेंडिंगनुं काम करे है तो जो डीमानुं दखन कापी बधुं तैयार करी तो हजी बराबर तैयार थईशुं पर हजी 2 દિવસ बाद तैयार थाय पछी मजूर ने हजूर बधुं अहीं रहे 4 દિવસ खाहे पीहे ने मकान उतारी पछी जणी घेर। तो हमणो है कि व्लॉग भी खासा दनथी थी आवता पर आवी मेहनत में पड़ी हूँ मैं एटली थी आवता तो अभी रोज ना आई चमके धीरे 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 पासा आपणे रेग्युलर तैयार थी जाओ। तो जो खेती भी वहीरीन देखाय है पूरी जो एक एक पानी मेल दीधुं है तो आ जो एला देखाय घઉં वहीरीन ए देखाई जुओ तो घઉંમાં बधा पाणी वाळीने कम्प्लीट करी पछी आपणे चढ़ी गया पासा होय ऊपर
આજે તો હું ખુદ કોમ કરું, જેમ કે આપણે પાયાનું પહેલું મજબૂત કોમ ક્લિયર કરવાનું એટલે આપણે ખુદ કરવાનું, જેમ કે એના બાદ પછી આપણે જે મજૂર આવીએ એ પછી કરી, પર પહેલાં આપણે જેટલું બને એટલું 4 દાડા 2 દાડા આપણે ખુદ કરીને કમ્પ્લીટ ક્લિયર કરીને પછી આપણે મજૂર બોલાવ્યું, જેમ કે મજૂર બી બોલાવવા પડી. આ વાદળું નહેરે ઘડીમાં તો ફિર આપણે લાયેલું શોમન પર બધું બગડી આવે, જેમ કોઈ ઢોકવાની કે મેલવાની વસ્તુ થી રહે એમ, જેમ કે કોઈ ગોર હોર તો હે નહીં પણ ગોર હે તો નેસે હે. એથી જયપાલના પપ્પાને એકલું સિમેન્ટની બોરીઓ લાવવાનું બધી તકલીફ થતી, એટલે અમે બધો માલ ઉતારી દીધો હોય ઉપર. તો આ જુઓ, તો આ કડિયાને પેલા ગોણાઈ ઘૂસ્યું. શાવામણ સુતરમાં કોસાયા મહેરાજ એમ છે નત કાકા એવું કોમ હે તારે આ ગોણો તેમ જ ગોઠવાય નહીં જેમ જેમ થાય એમ. આખા દિવસથી કોમ ચાલતું તો બધા જીજુને ઘેરે જતા રહ્યા, કડિયા પર જતા રહ્યા, જે અમારા એક દાદો હતા એ પર જતા રહ્યા, જયપાલના પપ્પા એ બેઠા અહીં. તો જો મિત્રો આજે હું કોમ કર્યું એ પર હું તમને બતાવું કે જેટલું કોમ કર્યું આજે પૂરા દિવસમાં. તો આ જો આ પૂરું લોખંડ કાપ્યું, ડીમોનું બધું જાળી બનાવવાની, તો આ જાળી પર બનાવી હે જુઓ, ને આ બધું કટિંગ કર્યું હે, ને આટલું બાચી હે હજી, તો એ પછી કાલે અહીં તાણી થાય. ને જે અમારે એક સણવાવાળા કાકુ આવ્યા હતા એણે આ બધું સણ્યું, અહીંથી આ બધું. તો હવે હે કે જો આ કપશી આટલી વણી હે, ને આટલી રેતી વણી હે, ને ઓય વણ્યું હે સિમેન્ટ. તો સિમેન્ટ ઢોકી દીધું હોય ચમકે હવા પહેરી જાય એમ કરીને, ને 2 તગારો વણ્યો હે, 4 તગારો વણ્યો, 2 3 તગારો 4 પાવડા એમ કરીને બધું શોમન વણ્યું હોય. તો અત્યારનો તો દન આથમમાં આવી ગયો, જો આથમી પર જો હે આ પૂરું. ને આ જો કોઈનું લોકેશન આવું હે બધું. તો જયપાલને ગાડી પર હોય હે, જેમ કે જયપાલના પપ્પા લાયા હતા એટલે. તો હવે ઘેર જઈએ. હું કોમ ચાલુ હે હવે હે ને વગર લકડી થકી પુલ બનાવી બનાવતા. એ જેવો પુલ એવો આવે. તો આ મયપાલ હે ને વિડિયામાં જોઈને પુલ બનાવે હે, તેવું બનાવો હોય એમ ને. વગર લકડી થકી નહીં. તો હું આવી જી ઘેર. મિત્રો હું આવી જી હવે ઘેર. તો હવે કરવાનું હે ઘરનું કામ. તો ઘરમાં હજી ખાવા બનાવવાનું નાહવાનું બધું બાકી હે. તો હવે બધી આપણે જે ખાવા બનાવવાનું હોય એ બધું તૈયાર થાય, જેમ કે સવારમાં તો બનાવી દીધું હતું, પર અમે અત્યારનું બનાવવાનું હે. તો અત્યારનું બધું મળીને ખાવા પર બનાવી દઈએ, ખાવા બની જાય એટલે પછી ખાઈ લેવાનું. તો જો મિત્રો આજે પૂરો દિવસ અમે તો ડુંગરે જ કોમ કર્યું હતું, ડુંગરે જ રહ્યો તો ખાવા પર ડુંગરે ખાધું હતું બધે, પર ખાવાનું ને બધું અલગ બનાવત પર એમ કે સારું નહીં લાગે એમ કરીને અમે ખાવાનું તમને નહોતું બતાવ્યું. તો આજે તો મને થોડો ટાઈમ પર મળ્યો હતો, જેમ કે ઘરનું કોમ કરતો એટલે કોમ ચાલુ હતું, એને લીધે મેં વલોગ બનાવી દીધું હે. તો 2 દિવસથી તો આ બધું જે તે ખેતીનું જ કોમ હતું એમ જ હું પડી હતી, એટલા બદલે મારા 2-3 દિવસ થકી વલોગ નહોતા આવતા. તો જો મિત્રો મારો વલોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. જય માતાજી.